ગ્રહો અનુસાર કુંડલીમાં અને જીવનમાં ભાગ્યોદય ક્યારે થશે? જય શ્રી કૃષ્ણ. ઘણા લોકો એવું પૂછે છે કે મહેનત તો ખૂબ કરીએ છીએ પણ નસીબ ક્યારે સાથ આપશે, ભાગ્યોદય ક્યારે થશે? આજે આપણે જાણીએ કે જ્યોતિષ શાસ્ત્ર મુજબ અને તમારા બળવાન ગ્રહોના મુજબ ભાગ્યોદયના વર્ષો ક્યાં છે. જાતક પારિજાત નામના ગ્રંથના મુજબ ગ્રહોના બળ મુજબ એ ભાગ્યોદયના વર્ષો આપેલા છે. જો તમારી કુંડળીમાં ગુરુ બળવાન હોય તો 16મા વર્ષે, સૂર્ય બળવાન હોય તો 22મા વર્ષે અને ચંદ્ર બળવાન હોય તો 24મા વર્ષે તમારું ભાગ્ય જાતક પારિજાત ગ્રંથમાં ગ્રહોના બળ મુજબ ભાગ્યોદયના વર્ષો આપેલા છે. જો તમારી કુંડળીમાં ગુરુ બળવાન હોય તો 16મા વર્ષે, સૂર્ય બળવાન હોય તો 22મા વર્ષે અને ચંદ્ર બળવાન હોય તો 24મા વર્ષે તમારું ભાગ્ય ચમકી શકે છે. સૌથી મહત્વનું, જો શનિદેવ તમારી કુંડળીમાં ભાગ્યેશ બનીને બેઠા હોય તો 36મા વર્ષે પણ અદ્ભુત સફળતા મળી શકે છે. માટે ધીરજ રાખવી ખૂબ જરૂરી છે. શાસ્ત્રોમાં તો એવું પણ લખેલું છે, ભાગ્યમ ફલતિ સર્વત્ર ન ચ વિદ્યા ન ચ પૌરુષમ, એટલે કે ભાગ્ય છે યોગ્ય સમયે જ ફળ આપે છે. બસ સાચી દિશામાં કર્મ કરતા રહેવું જોઈએ. તમારી કુંડળીમાં કયો ગ્રહ બળવાન છે એ જાણવા માટે અત્યારે જ તમારી જન્મ તારીખ, જન્મ સમય એ કોમેન્ટની અંદર લખો. જય શ્રી કૃષ્ણ.